નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 6 જે છે કે ભારતનો સાંસ્કૃતિક વારસાના સ્થળો એ પાઠનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે। અને મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે। અને મિત્રો, ચેનલ વિશે જણાવી દઉં કે અમારી ચેનલ ઉપર ધોરણ 10ને લગતા તમામ વિડીયો અપલોડ કરવામાં આવે છે, જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે। માટે કરીને તમારા મિત્રોને પણ આ ચેનલને શેર કરજો, જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે। હવે જોઈએ કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો। એમાં પહેલો છે કે તાજમહેલ સ્થાપત્ય કલાનો પરિચય આપો। તો જોઈએ એમાં મિત્રો ટોપિક પાડીને લખેલા છે ટોપિકો કે તાજમહેલ આગ્રામાં યમુના નદીની દક્ષિણે આવેલો છે। શાહજહાએ ભારતીય, ઈરાની, અરબી અને યુરોપિયન કુશળ શિલ્પીઓ રોકીને તાજમહેલનું કાર્ય કરાવ્યું હતું। ઈસવીસન 1630માં બેગમ મુમતાઝની યાદમાં મુઘલ બાદશાહ શાહજહાએ ભવ્ય તાજમહેલ બંધાવ્યો હતો। નેક્સ્ટ, ઈસવીસન 1631માં તાજમહેલનું બાંધકામ શરૂ થયું હતું અને તે 22 વર્ષ પછી ઈસવીસન 1653માં પૂર્ણ થયું હતું। દુનિયાના અદ્વિતીય બેનમૂન મકબરાઓમાં તેમની ગણના થાય છે। તાજમહેલ વિશ્વની 7 અજાયબીઓ પૈકી એક છે। તાજમહેલ તેના સમયમાં બાંધકામ પાછળ 4.5 કરોડ રૂપિયા કરતાં વધારે ખર્ચો કર્યો હતો। નેક્સ્ટ, તાજમહેલનું નિર્માણ સંગેમરમરના ચબૂતરા ઉપર થયેલું છે। સંગેમરના ચબૂતરા ઉપર। નેક્સ્ટ, આગળ વધીશું। બીજો કે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે નોંધ લખો। તેમાં પહેલો આપેલું છે જૂનાગઢ। તો જૂનાગઢના સમ્રાટ અશોકના શિલાલેખ, ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ, ઉપરકોટ, જૈન મંદિરો, અડીકડીની વાવ, બહાઉદ્દીન વજીરની કબર વગેરે સાંસ્કૃતિક વારસાના જોવાલાયક સ્થળો આવેલા છે। જૂનાગઢમાં મહાશિવરાત્રિએ દર વર્ષે ગિરનાર પર્વતની તળેટીમાં ભવનાથનો મેળો ભરાય છે। બીજો છે પાટણ। તો જોઈએ તો પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ અને રાણી કી વાવ કહેવામાં આવે છે એ મિત્રો પાટણમાં પ્રખ્યાત છે। સિદ્ધરાજ જયસિંહે ઈસવીસન 1140માં સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું। શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતીએ વાવ બંધાવી હતી, તે રાણીની વાવના નામે ઓળખાય છે। બીજું છે ધોળાવીરા અને લોથલ। તો આ બે સ્થળો સિંધુ ખીણની સભ્યતાના નગરો હતા। ધોળાવીરા ગુજરાતના કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું છે। આજથી આશરે 5000 વર્ષ પહેલાં ઘરેણાં અને મણકા બનાવવાના કારખાના હતા। ધોળાવીરા આદર્શનગર હતું તેમજ તાલુકાના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું હતું। નેક્સ્ટ, આગળ વધીશું। તો લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે। લોથલ હડપ્પીય સંસ્કૃતિનું મુખ્ય બંદર હતું। હવે જોઈએ ચોથું અમદાવાદ। તો ગુજરાતનું ઐતિહાસિક શહેર છે, તે ગુજરાતનું પાટનગર હતું। મિત્રો યાદ રાખવાનું છે, પાટનગર હતું, છે નહીં। અત્યારનું પાટનગર આપણું ગાંધીનગર છે। જોઈએ કે અમદાવાદમાં સરખેજનો રોજો, કાંકરિયા તળાવ, રાણી રૂપમતીની મસ્જિદ, હઠીસિંગના દેરા, સીદી સૈયદની જાળી વગેરે જોવાલાયક સ્થળો છે। ઝૂલતા મિનારા સારંગપુર દરવાજા બહાર આવેલા છે। વડનગરમાં કિલ્લો, કીર્તિતોરણ જોવાલાયક સ્થાપત્ય છે। અરવલ્લીમાં શામળાજીનું મંદિર જોવાલાયક સ્થળ છે। ગાંધીનગરમાં અડાલજની વાવ, અમદાવાદમાં દાદા હરીની વાવ, પાટણની વાવ, જૂનાગઢની અડીકડીની વાવ વગેરે સ્થળોએ આવેલી વાવો છે। ભાવનગર જિલ્લામાં પાલીતાણાના શેત્રુંજય પર્વત પર અનેડા નહીં પણ મિત્રો આવશે, અનેડા જૈન દેરાસરો આવેલા છે। અનેક જૈન દેરાસરો આવેલા છે। નેક્સ્ટ, આગળ વધીશું કે દિલ્હીના લાલ કિલ્લા વિશે નોટ લખો। તો મિત્રો નીચે સંપૂર્ણ ટોપિક વાઇઝ લખેલું છે, તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો વિગતવાર લખી લેવાના છે। અને મિત્રો ધોરણ 10ના બીજા વિષયના પણ સ્વાધ્યાય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે, જે તમામ વિડીયોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો। હવે જોઈએ બીજો કે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો। એમાં પહેલો છે કે હમ્પી નગરની સ્થાપત્ય કલાનો પરિચય આપો। તો એ પણ મિત્રો જોઈ શકો છો, સંપૂર્ણ પ્રશ્નોના જવાબો વિગતવાર લખેલા છે, તમારે લખી લેવાના છે। અને મિત્રો ખાસ તો ધોરણ 10ના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાવાનું ભૂલતા નહીં, જે વોટ્સઅપ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાના આઈએમપી પ્રશ્નોપત્રો, આઈએમપી પ્રશ્નો બધું જ જોવા મળી જશે।
એ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે. હવે જોઈએ બીજો કે ખજુરાહોના મંદિરનો પરિચય આપો. તો જોઈએ તો મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ખજુરાહો નામના સ્થળે આવેલું છે. આ ચંદેલ રાજાઓએ કુલ 80 મંદિરોનું નિર્માણ કર્યું હતું. તેમાંથી માટે આજે 25 મંદિર જ હયાત છે. ખજુરાહો બુંદેલખંડના રાજપૂતોની રાજધાનીનું નગર હતું. તેમાં 64 યોગિનીનું મંદિર મુખ્ય હતું. બધા મંદિરોની રચના, શિલ્પ, વિધાન લગભગ સમાન છે. આ મંદિરો ઉત્તર ભારતની નાગર શૈલીનો ઉત્તમ નમૂનો છે. દેશ વિદેશના હજારો પ્રવાસીઓ ખજુરાહોના શિલ્પ સ્થાપત્યો, મૂર્તિકર્ણ, વાસ્તુકલા જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. આ મંદિરો ગ્રેનાઇટ પથ્થરોના બનાવેલા છે. જોઈએ ત્રીજો કે કોણાર્કના સૂર્ય મંદિર વિશે નોંધ લખો. તો એની પણ સંપૂર્ણ નોંધ લખેલી છે ટોપિક વાઇઝ. તમારે મિત્રો વિડીયો સ્ટોપ કરીને આની નોંધ લખી લેવાની છે. અને મિત્રો આપણું આ સ્વાધ્યાય બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી છે, કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર 100% પ્રશ્નો આ સ્વાધ્યાયમાંથી નીકળે છે. જોઈએ ચોથો કે બૃહદેશ્વર મંદિરનો પરિચય આપો. તો એ મંદિરનું પણ સંપૂર્ણ ટોપિક વાઇઝ પરિચય આપેલો છે. તમને પણ પરીક્ષાની અંદર જો આવા પ્રશ્નો પૂછાયા ચેપ્ટરના, તો તમારે પણ આવી જ રીતે ટોપિક પાડીને લખવાનું છે, જેથી તમારા પ્રશ્નોનો જવાબ સરસ લાગે. નેક્સ્ટ આગળ વધીશું. પાંચમો છે કે ફતેપુર સિકરી વિશે નોંધ લખો. તો એના વિશે પણ સંપૂર્ણ નોંધ લખેલી છે, જોઈ શકો છો. હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં. તો આગળ છે કે ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલો છે કે ઇલોરાના કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય આપો. તો જોઈએ તો કૈલાસ મંદિર ઇલોરાની 16 નંબરની ગુફામાં આવેલું છે. આ મંદિરનું નિર્માણ રાષ્ટ્રકૂટ રાજાઓએ કરાવ્યું હતું. તેની લંબાઈ 50 મીટર, પહોળાઈ 33 મીટર અને ઊંચાઈ 30 મીટર છે. નેક્સ્ટ આગળ વધીશું બીજો કે એલિફન્ટાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો. એનો જવાબ જોઈએ તો એલિફન્ટાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાથી ઉત્તર પૂર્વ દિશામાં 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં આવેલી છે. પોર્ટુગીઝો અરબ સાગરમાં આ દ્વીપ પર હાથીની પથ્થર નિર્મિત એક વિશાળ આકૃતિ હતી. આ આકૃતિ જોઈ તેમણે આ દ્વીપનું નામ એલિફન્ટા આપ્યું હતું. નેક્સ્ટ આગળ વધીશું. નેક્સ્ટ આવે છે ત્રીજો કે કુતુબ મિનાર વિશે નોંધ લખો. તો જોઈએ તો કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે. તે ભારતનું ભવ્ય અને ખ્યાતનામ ઐતિહાસિક સ્મારક છે. 12મી સદીના અંત ભાગમાં ગુલામ વંશના પ્રથમ સુલતાન કુતુબુદ્દીન ઐબક કુતુબ મિનારનું બાંધકામ શરૂ કર્યું હતું. કુતુબુદ્દીનના અવસાન થયા બાદ તેના જમાઈ ઇલ્તુત્મિશે તેનું બાંધકામ ઈસવીસન 1210માં પૂરું કરાવ્યું હતું. નેક્સ્ટ આગળ વધીશું. ચોથો કે ગોવાના દેવળો વિશે નોંધ લખો. તો જોઈએ તો 16મી સદીમાં પોર્ટુગીઝ ગોવામાં કોઠીઓ સ્થાપી હતી. તેમણે ગોવાને રાજધાની બનાવી હતી. ત્યાંથી ગોવામાં નાના મોટા અનેક ખ્રિસ્તી દેવળો સ્થપાયા. કેથલિક સંપ્રદાયના મહાન ખ્રિસ્તી સંત ફ્રાન્સિસ ઝેવિયર ભારત આવ્યા હતા. તેમણે ગોવાને પોતાની પ્રવૃત્તિઓનું વડુમથક બનાવ્યું હતું. પાંચમો છે કે અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવો. તો જોઈએ ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયા તળાવ, સીદી સૈયદની જાળી, હઠીસિંગના ડેરા, દાદા હરીની વાવ, બાદશાહનો હજીરો ને રાણીનો હજીરો. તમારા મિત્રો તૈયાર કરી લેવાના છે. આ છઠ્ઠો જોઈએ કે પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. તો એનું પણ તમે જોઈ શકો છો, સંપૂર્ણ પ્રશ્નનો જવાબ આપેલો છે. નેક્સ્ટ આગળ વધીશું. તો વિકલ્પો છે. એમાં પહેલો કે અજંતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે? તો આવશે ઓપ્શન બી, મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલી છે. નેક્સ્ટ આગળ વધીશું કે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો આવશે ઓપ્શન ડી કે ઇલોરાની ગુફાઓને 4 ભાગમાં વહેંચવામાં આવેલી છે. એ વિધાન મિત્રો ખોટું છે. બાકીના જે 3 વિધાન છે એ વિધાન સાચા છે. નેક્સ્ટ આગળ વધીશું. ત્રીજો કે જોડકાની જોડી જોડવાની છે મંદિર અને સામે રાજ્ય આપેલું છે. તો મિત્રો કોણાર્કનું સૂર્ય મંદિર, તો એ મિત્રો ઓડિશામાં આવેલું છે. બીજો જોઈએ કે વિરુપાક્ષનું મંદિર પટ્ટદકલ, તો એ મિત્રો આવેલું છે કર્ણાટકમાં. નેક્સ્ટ બૃહદેશ્વર મંદિર, તો એ તમિલનાડુમાં આવેલા છે. ને ખજુરાહોનું મંદિર, તો એ મધ્યપ્રદેશની અંદર આવેલું છે. પરીક્ષાની અંદર આવા મિત્રો MCQમાં ઘણા જોડકા પૂછાય છે. નેક્સ્ટ આગળ વધીશું. આગળ છે કે તાજમહેલ શાહજહાંએ બંધાવ્યો હતો. તો હુમાયુનો મકબરો
એ મિત્રો હમીદા બેગમે બંધાવ્યો હતો. તમારે યાદ રાખવાનું છે. પરીક્ષાની અંદર ક્વેશ્ચન તમને ફેવરીને પણ પૂછી શકે છે. નેક્સ્ટ હવે જોઈએ 5મો કે ફતેહપુર સિકરી નગરની સ્થાપના કોને કરી હતી? તો આવશે ઓપ્શન ડી, અકબરે. આ પ્રશ્ન પણ ઘણીવાર પરીક્ષાની અંદર પૂછાય છે. 6 જોઈએ કે ભારતના આ ઐતિહાસિક સ્થળોને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવતા કયો ક્રમ સાચો ગણાય છે? તો મિત્રો આપણે ઉત્તરથી દક્ષિણ એટલે કે જો આપણો ભારતનો નકશો છે એમાં ઉપરની બાજુથી નીચેની બાજુ તરફ આપણે ક્રમમાં ગોઠવવાનો છે. પરીક્ષાની અંદર તમને જો દક્ષિણથી ઉત્તર જો પૂછાય તો પણ તમે લખી શકો. ક્યારે લખી શકો? જ્યારે તમે આ પ્રશ્નને સારી રીતે સમજો હોય. જો ગોખ્યો હોય તો તમે જવાબ ખોટો ટીક કરીને આવો. તો જોઈએ મિત્રો, પહેલાં દિલ્હી આવે તો એમાં મિત્રો તાજમહેલ, પછી મધ્યપ્રદેશ તો એમાં ખજુરાહોનું મંદિર, પછી મિત્રો આવે મહારાષ્ટ્ર તો એમાં મિત્રો ઇલોરાની ગુફાઓ, પછી મિત્રો તમિલનાડુ તો એમાં બૃહદેશ્વર મંદિર. આમ જોઈ શકો છો, આમ ઉત્તરથી દક્ષિણનો ક્રમ આવે છે. તમને જો ભારતનો નકશો યાદ હોય, તમારે એકવાર ભારતનો નકશો એના રાજ્યો જોઈ લેવાના છે તો તમારે આ પ્રશ્નની અંદર ક્યારે માર્ક્સ નહીં જાય. હવે જોઈએ નીચેનામાંથી સાચું જોડકું જોડી સાચો ક્રમ પસંદ કરો. એમાં મંદિર અને રાજ્ય આપેલું છે. તો જોઈએ એમાં પહેલો છે કે ઉપરકોટ તો એમાં મિત્રો આવશે ડી, જૂનાગઢમાં છે. સીદી સૈયદની જાળી આપણને ખબર છે અમદાવાદમાં છે. બીજામાં એ. મિત્રો આમાંથી તમને કોઈ પણ એક જોડકું જો આવડતું હોય તો તમારે નીચે ઓપ્શનમાં જોવાનું છે. જાણે કે બીજું છે કે સીદી સૈયદની જાળી અમદાવાદ તો એમાં બીજામાં એ આવે છે. તો જોવાનું છે જે ગમે તે ઓપ્શનમાં બીજામાં એ હોય ને બાકીનામાં ના હોય તો તમારો એ ઓપ્શન સાચો છે. બીજા તમારે જોવાની જરૂર નથી. બીજું જોઈએ રાણીની વાવ એ પાટણમાં આવેલી છે. બી. ધોળાવીરા તો એ મિત્રો ખદીર બેટમાં આવેલું છે. ઓપ્શન સી. નેક્સ્ટ હવે આગળ વધીશું કે નીચેનામાંથી કયો એ વાવનો પ્રકાર નથી? તો આવશે ઓપ્શન સી, તદા. અને બીજું છે નંદા, ભદ્રા અને વિજયા એ મિત્રો વાવના પ્રકાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 10 વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 6 જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.